ધરતીના માથે ઢળી પડી, આમ ઘોડી ઢળી પડી છે બાપ. અને ઘોડી ઢળી પડતાના અરે અંદર જે ઠાણ હતું ને એને એમ કહેવાય બહાર કાઢી અને તપાસ કરી. અને તપાસ કરતાના હારે ઘોડાના ભાલની અંદર આમ તિલક જોયું, સફેદ તિલક જોયું, 4 પગ ધોયેલા જોયા. અને ઘોડો જોતાના હારે સુબેદાર આમ ભગવતીના ચરણોમાં નમી પડી, માથું નમાવીને કાકલુદી કરવા માંડ્યો કે હે બા, હે ઘુમાના ડુંગરની વિહાર માં, તું જીતી, તું હાચી માં, અને તું જીતી અને હું હાર્યો. આટલું કઈ પોતાના એમ કહેવાય જ્ઞાનખાનામાં જાય. એના કુળની કુળદેવી અહર જાદીનો જ્યાં મઢ હતો, જ્યાં અહર જાદીનું સ્થાનક હતું, એ સ્થાનકમાંથી માં અહર જાદીનું શ્રીફળ હાથમાં લઈ અને આમ બહાર આવી અને અમીર ઓજણાને અને વાલીને એટલું કહ્યું કે હે વાલી, લે આજ મારે વચન પ્રમાણે તારી માં વિહતે પ્રમાણ પૂર્યાને તો મારી માં અહર જાદી તને આપું. અને અહર જાદી આપું, અને અહર જાદી આપું કઈ આમ અહર જાદીનું ફળું આપ્યું. અમે વાલી 4 દીકરા ઈ ફળાને પોતાના જોડે લઈ અને આમ હાલવા માંડ્યા ને ત્યાં હાલતા હાલતા માં વિહતે એટલું કહ્યું કે સુબેદાર, આજ હું વાલીની વાર કરી તારી કચેરીમાં ઘોડાના પ્રમાણ પૂરી અને અહીંથી હાલી નીકળ્યું. પણ કાલ જગતના ચોકમાં જાણે કોણ? માટે ગુમાના ડુંગરની માં વિહત સુબેદારની કચેરીમાં આવીને પ્રમાણ પૂર્યું હતું ને, એની પ્રમાણની યાદ રાખવા માટે થઈ વાજતે ગાજતે તારા કચેરીથી અમીર ઓજણાના કુબા સુધી મને વળાવવા આવ. અને વળાવવા આવે ને ત્યાં એક મોટો દરવાજો આવે, તળાવની પાળ હોય, અને તળાવના પાળ આમું જે દરવાજો છે ને જેનું નામ અરજણ બારી દરવાજો કહેવાય. અને અરજણ બારી દરવાજાના માથે વિહત અહરના બેસણા કરજે અને બેસણા કરી અને વાલીના કુબા સુધી મને વળાવવા આવજે. આમ વાત કરી વાજતે ગાજતે આનંદથી માં ભગવતી વિહત અહરનો જય જયકાર કરતા કરતા ગામથી બહાર નીકળ્યા. આમ ચાલતા ચાલતા એમ કહેવાય શર્મિષ્ઠા તળાવના કિનારે જાતા વચ્ચે મોટો દરવાજો અરજણ બારી આવ્યો. અને અરજણ બારીનો દરવાજો આવ્યો. માએ કહેલું કે આ અરજણ બારીના દરવાજે મારા વિહત અહરના બેસણા સદાયના માટે લાગજે સુબેદાર. અને જ્યાં સુધી સૂરજ ચંદ્ર જગતના ચોકમાં તપતા રહેશે ને ત્યાં સુધી હું અમીર અને વાલીના પરિવારના રખોપા નહીં, પણ જા તારા સુબેદારના રાજના રખોપા કરું ને તો વિહત અહરને માનજે બાપ. આટલા વેણ કઈ માં ભગવતી અમીરના ખોડીએ રમતા રમતા આમ અમીર વાલીના કુબા તરફ ડગ માંડવા માંડ્યા. માં ભગવતીના નામનો જય જયકાર થવા લાગ્યો.
અને ચાલતા ચાલતા વાલીના કુબા આવી અને માણસો રોકાણા. અમીર અને વાલીએ જઈ કુબાની અંદર માની જ્યોત જાગતી હતી ને, ત્યાં માની જ્યોત આગળ બે હાથ જોડી માને પ્રાર્થના કરી અને વાલી એટલું જ બોલી કે અમીર, આપણું ગામ કુટુંબ કબીલો છોડી અને વડના ઘરના આંગણે આવ્યા છીએ, પણ માનો કોઈ અવસર કર્યો નથી. માટે મારા મનમાં એક વિચાર છે કે આપણા આંગણે માં વિહતના અને અહર દાદીનો ભેળો માંડવો રોપીએ, માની જાતરું કરીએ. અને અમીરે વાલીના મોઢેથી આટલી વેણ સાંભળી પોતાના દીકરાઓને બોલાવી અને કહ્યું, બાપ, માનો માંડવો રોપવો છે, માની જાતર કરવી છે, માટે તમે માનો ચંદરવો લેવા માટે ધોળકા જાઓ. અને ધોળકા જઈ અને ધોળકાથી માનો ચંદરવો લઈ આવો. દીકરાઓએ આટલી વાત સાંભળી ધોળકાની વાટ પકડી ધોળકાના પાદરમાં જઈ રંગાટીને વિનંતી કરી કે મારી માં વિહત અહરનો માંડવો રોપવો છે, માટે માનો ચંદરવો રંગી આપ. અને ચંદરવો રંગવા માટે રંગાટી બેહી અને એવી ભાતું પાડી, 18 નક્ષત્રોની ભાતું પાડી માય ગંગા ને જમના ઉભરાવા લાગી. આવો રૂડો મજાનો ચંદરવો ટાંકી અને બાપ ઈ માણસોને આપ્યો. માણસો ચંદરવો લઈ પાછા પોતાના કુબે આવ્યા. કુબે આવી અને વાલી અમીરને ચંદરવો આપ્યો, પણ બાપ વાટમાં ચાલતા આવતા ઈ ચંદરવો અશુદ્ધ બન્યો હોય, અપવિત્ર બન્યો હોય ને, એટલા માટે થઈ હાબર નદીના કિનારે પીપળિયા ધરાએ જઈ અને ચંદરવો ઝીલવો પડે. પવિત્ર પાવની ગંગા જેવા નીરમાં, હાબરના નીરમાં ઈ ચંદરવો પવિત્ર કરી શુદ્ધ કરી અને પછી માનો માંડવો રોપાય. આટલી વાત કરી માણસો વાજતે ગાજતે હાબર નદીના કિનારે પીપળિયા ધરે જઈ અને આમ ચારે માણવું ભેળા થઈ ચંદરવાના છેડા જાલી પાણીમાં ચંદરવો શુદ્ધ કર્યો. ડમર ડાક વાગ્યા માના ડમર ડાક વાગ્યા, આ તમારી વિહત માના ડમર ડાક વાગ્યા. ડમર ડાક વાગ્યા માના ડમર ડાક વાગ્યા, આ તમારી આહર માના ડમર ડાક વાગ્યા, આ તમારી વિહત માના ડમર ડાક વાગ્યા. ડમર ડાક વાગ્યા માના ડમર ડાક
વિહતમાના કુવારે ધૂણાવો હે નાદ મારી આહરમાના કુવારે ધૂણાવો પવિત્ર કર્યો અને ચંદ્રબો લઈ ભુવા વઢિયા પઢિયાર એ વાજતે ગાજતે પોતાના કુબે આવ્યા માનો લીલુડો માંડવો રોપાણ્યો ડાકલા વાગવા માંડ્યા બુવાઓ ધૂણવા લાગ્યા આકલા પટકારા થવા લાગ્યા અને માનો દૈદાય કાર થવા લાગ્યો અને માને હાથ દેવા લાગ્યા એક એક બુવા કે આવડ ખોડલી આવ મોગલ મસરાડી હાલી આવ હિંગોળ માત રાજલ માં કાળી આવી તમામ દેવીઓને યાદ કર્યો એક એક માતા લીલુડો માંડવે રમવા માંડી પાવડિયાઓ ડાક બગાડતા માંડ્યા ડાકલાના નાદ થાય આટલા પટકારા થાય અને ત્યાં બાપ આમ વેણ વધાવા દેતા જાય મારી માડીના કોલના પ્રમાણ પૂરતા જાય રાત્રિનો સુમાર થયો આમ મધરાત્રી માથે મંડાણી છે પણ બાપ વિહત હરને આમ બલી ચડાવી હોય બલી ચડાવવાનું ટાણું આવ્યું અને બાપ જ્યાં સુધી આહુતિઓ નો આપીએ ને ત્યાં સુધી એમ કહેવાય માંડવો અધૂરો ગણાય અને માંડવો અધૂરો કહેવાય એટલા હારું થઈ માનો બુટિયો અને પાડો લાવ્યા અને બેની એમ કહેવાય બલી આપી અને માને આહુતિ ચડાવવા તૈયાર કર્યા અને આમ બુટિયો અને પાડાને લાવ્યા અને આમ માં ભગવતીના પાસે હાથ જોડી અને આમ ધીજ માગી માને પ્રમાણ માગ્યા વેણ વધાવવા માએ આપ્યા અને બુટિયો અને પાડાની આહુતિ આપી દીધી અને આહુતિ આપતાના હારે ગગન ભેદી અવાજ થયો અને ગગન ભેદી અવાજ થયો કે હે હમીર આ ગામના નાગર બ્રાહ્મણોને ખબર પડી છે કે તમે ભેળા મળી અને પાડાની અને બુટિયાની આહુતિ આપી છે અને એમના માણસો તમારા ખૂબ તપાસ કરવા માટે આવી રહ્યા છે માટે ભલા થઈ અને બે હુંડલામાં આ બે પશુઓની માટી ભરી અને માથે કાપડું ઢોકી અને કુબામાં હંતાડી દો આટલી વાત કરી માણસોએ સમય બગાડ્યા વિના બે પશુઓની માટી હુંડલામાં ભરી માથે કાપડું ઢાંકી અને કુબામાં એક બાજુ ખૂણામાં મૂકી દીધા અને આમ ખૂણામાં મૂકી દીધા ને ત્યાં તો નાગર બ્રાહ્મણો ત્યાં માંડવા હેઠળ આવી ઉભા રહ્યા અને કહેવા લાગ્યા ભાઈ અમે તે બે મૂંગા પ્રાણીઓની કુરબાની આપી છે માટે આ બ્રાહ્મણો પરિવાર રહેતો હોય આ નગરની અંદર સુવર્ણ વર્ગના લોકો રહેતા હોય અને આવા મૂંગા પ્રાણીઓ મરાય નહીં અને મૂંગા પ્રાણીઓ મરાય નહીં આટલી વાત કરીને ક્યાં વાલી રહીને માને યાદ કરતી હોય કે હે માં કેટલી કસોટી કરે કારણ કે એક વિઘન માં દૂર થાય ને ત્યાં બીજા વિઘન આવતા હોય કારણ કે મારી કમસિયા નજરું કરે એના ભાગીને કરે ભૂકા પછી પુકળના બાકા જમી ગઈ થી માતું જીવની અને માથી પરચાના પ્રમાણો પૂર્યા હોય આ વિપત્તિના વાદળ હટાવવા માટે થઈ અને વાલી એમ કહેતી હોય કે અમે કોઈ પશુઓ માર્યા નથી અને બ્રાહ્મણો કુબાની અંદર જઈ તપાસ કરતા હોય ને
અને તપાસ કરતા કરતા ખૂણામાં બે હુંડલા પડ્યા હોય અને હુંડલાના માથાથી આમ કાપડું લઈ લે ને બાપ, અને કાપડું લે ને ત્યાં તો માં આહર જાદીનો એમ કહેવાય એક હુંડલામાંથી બુટીઓ સજીવન થયો, આમ બીજા હુંડલામાંથી માં વિહતનો પાડો સજીવન થઈ અને પાડો અને બુટીઓ બે લીલુડા માંડવા હેઠળ જે માણસો હતા ને ત્યાં વચ્ચે આવી અને પાડો અને બુટીઓ ઉભા રહ્યા બાપ. ત્યાં તો બ્રાહ્મણું માં વિહત અને આહર જાદીનો જય જય કરવા લાગ્યા કે બોલીએ વિહત આહર જાદી માતનો, અને આમ જય જયકાર થયો. માણસો માના પગમાં પડી ગયા, કમકારા થવા લાગ્યા અને કમકારા થવા લાગ્યા. માનો જય જયકાર થયો અને માના રૂડા ડાકલા વાગતા હતા, માના ગુણના ગવાતા હતા, વિરાળી ઝૂલણા ગવાતા હોય અને આમ કરતા કરતા
વિહતમાના એ મારી આહરમાના મોઢડે ડાકલું વગાડ અરે અરે ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ વિહતમાના મોઢડે ડાકલું વગાડ એ મારી આહરમાના મોઢડે ડાકલું વગાડ એ વિહતમાના મોઢડે ડાકલું વગાડ અરે મારી આહરમાના મોઢડે ડાકલું વગાડ આમ કરતા કરતા સુબેદારને ખબર પડી કે માં વિહત આહારે આજે લીલુડા માંડવે બે મુગા મરેલા પ્રાણીઓને સજીવન કર્યા હોય માટે માને નમવા જવું પડે અને આમ ટૂંકમાં વાત કરીએ ને બાપ સુબેદાર આવી અને માં વિહત અને અહર દાદીના જય જયકાર કરી માના ચરણોમાં વંદન કર્યા અને વંદન કરીને માને એટલું કહ્યું કે માં તારા હાલેલા વેણ હું ભૂલ્યો નથી માં તારા વેણ મને યાદ છે માટે આ અરજણ બારીના દરવાજે આજ વિહત અહરના બહેણા કરવા હોય માટે માં આજે હું તારા આપેલા વેણને પૂરા કરવા જઈ રહ્યો છું અને અરજણ બારીના દરવાજામાં માં વિહત અને અહરના બહેણા કરાવું છું અને મિત્રો એ અહર અને વિહતના જે બહેણા કરાવ્યા ને એ આજે જગતના ચોકમાં બાપ સાક્ષી પૂરતા હોય કદાચ વડનગર જાવ ને તો અરજણ બારીના દરવાજે જોજો મિત્રો કે માં વિહત અને અહરના જ્યાં બેસણા હોય અને આમ અમીર અને વાલીની ઉંમર થઈ છે અમીરે મનમાં વિચાર્યું કે હવે આ દેહના કોઈ ભરોહા નથી માટે ચારે દીકરાને બોલાવી અને અમીર ઓજણાએ એટલું કહ્યું કે બેટા હવે આ દેહના ભરોસા નથી માટે તમે ચારે ભાઈઓ અલગ અલગ ગામની અંદર પોતાની વંશ વૃદ્ધિ કરવા માટે થઈ અને અલગ અલગ ગામમાં રહેવા માંડો દીકરા ભીખા તો આપણા કુવામાં આ વડનગરની અંદર વસવાટ કરી અને વંશ વૃદ્ધિ કર નાગર તું ભાલગના ગામમાં જા અને ભાલગ ગામમાં વસવાટ કર જંત્રાલ ગામમાં વસરામને મોકલ્યો અને બાપ અરજણ નામના દીકરાને ખતોડા ગામની અંદર રહેવાનું કહ્યું આમ ચારે ગામની અંદર એક એક દીકરા વસવા લાગ્યા સમય વીતવા લાગ્યો અને ચારે દીકરાઓનો પરિવાર વધ્યો આમ પરિવાર વધતા વધતા એમ કહેવાય જાજા ઘરો બની ગયા આમ જાજા ઘરો ત્યાં ચારે ગામમાં અને ચારે ગામના પરિવાર વધતા એક પછી એક દીકરાઓ ગુજરાતના અલગ અલગ ગામમાં વસવા લાગ્યા અને આમ અલગ અલગ ગામમાં વસવા લાગ્યા ને બાપ ત્યારથી એ દેવી પૂજા